નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં દિવાળી પહેલા ફટાકડાનું કારખાનું ઝડપાયું। બળદેવધાર વિસ્તારમાં ગેરકાયદેસર આ કારખાનું ચાલતું હતું। લાયસન્સ વગર ફટાકડાનું કારખાનું ધમધમતું હોવાથી રેડ પાડવામાં આવી। ગોડાઉન ભાડે રાખી ફટાકડા બનાવવામાં આવતા હતા। રો મટીરિયલ્સ અને જુદા જુદા કેમિકલ મળી આવ્યા છે। એસઓજીની ટીમે કુલ 4 લોકો સામે ગુનો નોંધ્યો છે અને 3 લોકોને ઝડપી પાડ્યા છે। ફટાકડા બનાવવાનું કારખાનું સીઝ કરવામાં આવ્યું છે। 3 લોકોની ધરપકડ કરી ફટાકડા બનાવવાનું કારખાનું પણ સીઝ કરવામાં આવ્યું છે। એસઓજીની ટીમ દ્વારા કુલ 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। રો મટીરિયલ્સ અને જુદા જુદા કેમિકલ્સ પણ મળી આવ્યા છે। ગોડાઉન ભાડે રાખી ફટાકડા બનાવવામાં આવતા હતા, ત્યારે લાયસન્સ વગર જ ફટાકડાનું કારખાનું ધમધમતું હોવાથી રેડ કરવામાં આવી હતી। બળદેવધાર વિસ્તારમાં ગેરકાયદેસર કારખાનું ચાલતું હતું। રાજકોટમાં દિવાળી પહેલા ફટાકડાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। બળદેવધાર વિસ્તારમાં ગેરકાયદેસર કારખાનું ચાલતું હોવાનું સામે આવ્યું। લાયસન્સ વગર જ ફટાકડાનું કારખાનું ધમધમતું હોવાથી રેડ કરવામાં આવી હતી। ગોડાઉન ભાડે રાખી ફટાકડા બનાવવામાં આવતા હતા। રો મટીરિયલ્સ, જુદા જુદા કેમિકલ્સ પણ મળી આવ્યા છે। એસઓજીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી। એસઓજીની ટીમે કુલ 4 લોકો સામે ગુનો નોંધ્યો છે। 3 લોકોને ઝડપી પાડ્યા છે। 3 લોકોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફટાકડા બનાવવાનું કારખાનું પણ સીઝ કરવામાં આવ્યું છે। રો મટીરિયલ્સ, જુદા જુદા કેમિકલ્સ પણ સીઝ કરવામાં આવ્યા છે। જોકે ગોડાઉન ભાડે રાખી ફટાકડા બનાવવામાં આવતા હતા, ત્યારે લાયસન્સ વગર જ આ ફટાકડાનું કારખાનું ધમધમતું હોવાથી રેડ પાડવામાં આવી હતી। ત્યારે રાજકોટમાં દિવાળી પહેલા ફટાકડાનું કારખાનું ઝડપાયું છે। બળદેવધાર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આ કારખાનું ચાલતું હતું। લાયસન્સ વગર જ ફટાકડાનું કારખાનું ધમધમતું હોવાથી રેડ પાડવામાં આવી હતી। ગોડાઉન ભાડે રાખી ફટાકડા બનાવવામાં આવતા હતા। રો મટીરિયલ્સ અને જુદા જુદા કેમિકલ્સ મળી આવ્યા છે। તમામ મુદ્દામાં સીઝ કરવામાં આવ્યું છે। એસઓજીની ટીમ દ્વારા કુલ 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। 4 લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। ફટાકડા બનાવવાનું કારખાનું પણ સીઝ કરવામાં આવ્યું છે। તમામ મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યું છે। રો મટીરિયલ્સ અને જુદા જુદા કેમિકલ્સ પણ મળી આવ્યા છે, જેને પણ જપ્ત કરવામાં આવ્યા છે। 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ગોડાઉન ભાડે રાખી અને ફટાકડા બનાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે। લાયસન્સ વગર જ ફટાકડાનું કારખાનું ધમધમતું હોવાથી રેડ પાડવામાં આવી હતી। રેડ પાડી 3 લોકોની જોકે ધરપકડ કરવામાં આવી છે। 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। બળદેવધાર વિસ્તારમાં ગેરકાયદેસર કારખાનું ચાલતું હોવાની માહિતી મળી હતી। માહિતી મળતાની સાથે જ કાર્યવાહી કરવામાં આવી છે। લાયસન્સ વગર ફટાકડાનું કારખાનું ધમધમતું હોવાથી રેડ કરવામાં આવી હતી। ગોડાઉન ભાડે રાખીને ફટાકડા બનાવવામાં આવતા હતા। સમાચારમાં આગળ વાત કરીશું। હાલ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં રોંગ સાઇડના રાજાઓ સામે પોલીસ એક્શનમાં આવી છે। રોંગ સાઇડ અને ઓવરસ્પીડ વાહન હંકારશો તો હવે દંડાશો। રોંગ સાઇડ જનારા 1500થી વધુ વાહન ચાલકો દંડાયા। રોંગ સાઇડ ઓવરસ્પીડ જનાર સામે પોલીસે લાલાંક કરી છે। ઓવરસ્પીડમાં જનાર વાહન ચાલકોને ઈ ચલણથી દંડ કરવામાં આવ્યો। નો પાર્કિંગમાં પાર્કિંગ કરનાર 2000 વાહનોને દંડ કરવામાં આવ્યો। પ્રતિદિન આશરે ટ્રાફિક નિયમ તોડતા 1400 કેસ નોંધાય છે, ત્યારે નો પાર્કિંગમાં પાર્કિંગ કરનાર 2000 વાહનોને દંડ કરવામાં આવ્યો છે। ઓવર સ્પીડમાં જનાર વાહન ચાલકોને પણ ઈ ચલણથી દંડ કરવામાં આવ્યો છે। રોંગ સાઇડ ઓવર સ્પીડ જનારા સામે પોલીસે લાલ આંખ કરી છે। 1500થી વધુ વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો છે। રોંગ સાઇડ જનારા 1500થી વધુ વાહન ચાલકોને દંડ ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે રોંગ સાઇડ અને ઓવર સ્પીડ વાહન હંકારશો તો હવે દંડાશો। સુરતમાં રોંગ સાઇડના રાજાઓ સામે પોલીસ એક્શનમાં આવી છે। રોંગ સાઇડ ચલાવતા લોકો સામે પોલીસે એક્શન લીધું છે। રોંગ સાઇડ અને ઓવરસ્પીડ વાહન હંકારશો તો દંડાશો। રોંગ સાઇડ જનારા 1500થી વધુ વાહન ચાલકો દંડાયા છે। રોંગ સાઇડ ઓવરસ્પીડ જનારા સામે પોલીસે લાલાંક કરી છે। ઓવરસ્પીડમાં જનાર વાહન ચાલકોને ઈ ચલણથી દંડ કરવામાં આવ્યો છે। નો પાર્કિંગમાં પાર્કિંગ કરનારા 2000 વાહનોને પણ દંડ કરવામાં આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, રોંગ સાઇડ અને ઓવરસ્પીડ જનારા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, શું છે વધુ વિગત? બિલકુલથી જે પ્રકારે સુરત શહેર પોલીસ દ્વારા સતત ને સતત શહેરમાં ટ્રાફિક ન થાય તે માટે થઈને અલગ અલગ જે પ્રકારે વિકલ્પો લેવામાં આવ્યા હતા, ખાસ કરીને જે પ્રકારે સુરત શહેરમાં સિગ્નલો જે છે તે અમલવારીમાં આવ્યા છે, ત્યારબાદ ટ્રાફિક પોલીસ જે છે તે સતત ને સતત વધુ કાર્યશીલ રહી છે ને અલગ અલગ ડ્રાઈવ છે તે કરવામાં આવી છે। ત્યારે સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના બાદ 3 દિવસની ટ્રાફિક ડ્રાઈવ જે છે તે અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવી હતી, જેમાં શહેરમાં રોંગ સાઇડમાં જનારા 1500થી વધુ વાહન ચાલકો સામે
દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને જે પ્રકારે ઓવર સ્પીડમાં જનારા વાહનો છે તેમાં સ્પીડ ગનની મદદથી કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં સાથે નો પાર્કિંગમાં પાર્કિંગ કરનારા 2000 થી વધુ વાહન ચાલકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને સ્પીડ ગન સહિતના જે દંડો છે તેમાં 1400 જેટલા દંડો છે જે સામે આવ્યા છે. ખાસ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સતત લોકો રોંગ સાઈડ ન આવે તેના માટે થઈને અવેરનેસ કાર્યક્રમ પણ કરતી હોય છે. ત્યારે તેને લઈને આ કાર્યક્રમ જે છે તે કરવામાં આવ્યો છે. ખાસ કરીને હવે દંડાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને તેને જ લઈને આખી જે કામગીરી છે તે ખાસ કરીને કરવામાં આવી છે અને તેના દ્વારા જે પ્રકારે એક કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીના અંતે જે પ્રકારે અલગ જે પ્રકારે દંડાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવી છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે પ્રકારે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે દંડાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવી છે. કારણ કે ટ્રાફિક પોલીસ દ્વારા પહેલા જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું અને જાગૃતિ અભિયાન બાદ હવે દંડાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવી છે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરતમાં રોંગ સાઈડના રાજાઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડ વાહન હંકારશો તો દંડાશો. રોંગ સાઈડ જનારા 1500 થી વધુ વાહન ચાલકો દંડાયા છે. રોંગ સાઈડ ઓવર સ્પીડ જનાર સામે પોલીસે લાલાંક કરી છે. ઓવર સ્પીડમાં જનાર વાહન ચાલકોને ઈ ચલણથી દંડ ફટકારવામાં આવ્યો છે. નો પાર્કિંગમાં પાર્કિંગ કરનાર 2000 વાહનોને દંડ કરવામાં આવ્યો. પ્રતિદિન આશરે જોકે 1400 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે પાર્કિંગમાં નો પાર્કિંગમાં પાર્કિંગ કરનારને 2000 જે વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનાઓ દ્વારા ખાસ કરીને ટ્રાફિક બ્રાન્ચને સૂચના આપવામાં આવેલી કે જે ઓવર સ્પીડ પર જાય છે, રોંગ સાઈડ પર જાય છે, નો પાર્કિંગ અલગ જગ્યાએ એમાં વાહન પાર્ક કરીને જતા રહે છે, એવા વિરુદ્ધ ખાસ કરીને શિક્ષાત્મક કાર્યવાહી થાય. જેથી અમે ખાસ આજે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે રોંગ સાઈડ જતા હોય એવા ટોટલ 1500થી વધુ રોંગ સાઈડર બાઇકો અથવા ફોર વ્હીલરને ઈ ચલાણ આપવામાં આવ્યા છે. તેમજ જે રોડ ઉપર જે અડચણરૂપ હોય એ રીતે પાર્કિંગ કરેલા હોય એના વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલુમાં છે. તેમજ અમે આખા સિટીમાં અલગ જગ્યાએ પોઈન્ટો રાખી જ્યાં ઓવર સ્પીડથી કે જ્યાં એક્સિડન્ટ મેક્સિમમ ઓવર સ્પીડથી થાય છે એવા પોઈન્ટો આઈડેન્ટિફાઈડ કરીને ત્યાં ઓવર સ્પીડથી વાહન જતા હોય એને પણ ઈ મેમો આપી કાર્યવાહી કરી રહ્યા છે. સુરત શહેર સમાચારમાં આગળ વાત કરીશું. વડોદરાની વિશ્વામિત્રી નદીના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા. વડોદરા મનપાએ 10 દબાણકર્તાઓને નોટિસ ફટકારી. માર્જિનની જગ્યા ન છોડવા દબાણો તોડી પડાશે. દબાણકારોને પાલિકાનું 72 કલાકનું અલ્ટિમેટમ. અઘોરા મોલ, સ્મૃતિ મંદિર, ગ્લોબલ સ્કૂલને પણ નોટિસ ફટકારવામાં આવી છે. કારેલીબાગ એસ્ટેટ, કાશીબા હોસ્પિટલને પણ નોટિસ ફટકારવામાં આવી છે. અઘોરા મોલની કમ્પાઉન્ડ વોલ, ક્લબ હાઉસ દબાણમાં વડોદરા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે. વિશ્વામિત્રી નદી ખાતે દબાણોને લઈને નોટિસ આપવામાં આવી છે. જોકે સાથે વડોદરા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે. વિશ્વામિત્રી નદીનું અમે જે એની આસપાસ જે ઇમારતો છે એમનું સર્વે કરાયું. અમે આખું ડ્રોન સર્વે કરાયું, જોડે રેકોર્ડ બેસ્ડ અને સ્થળ મુલાકાત પણ અમે કરાવી. અને એમાં અમુક બિલ્ડિંગમાં માર્જિન ભંગ જોવા મળે. કોઈનું કિચન માર્જિનમાં આવે છે, કોઈનું કમ્પાઉન્ડ વોલ છે, કોઈના ક્લબ હાઉસીસ છે. એ બધા જે માર્જિનમાં અથવા જે દબાણમાં આવે છે એ બધાને અમે નોટિસ આપી છે. 3 દિવસનો અમે જવાબ રજૂ કરવાની તક આપી છે અને એના પછી એમના જવાબના આધારે આગળની કાર્યવાહી કરાશે. એક માંગ પ્રબળ બની રહી છે. આ વખતે ડ્રોન સર્વે કરી રેવન્યુ રેકોર્ડ, ટીપીના રેકોર્ડ અને સ્થળ તપાસ કરી અને લગભગ 25-26 પ્રોપર્ટી વિશ્વામિત્રી નદીના કિનારે બનેલી છે. અને ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલની કેન્ટીન, મેરીનેડ પાર્ટી પ્લોટનું રસોડું, સોમનાથ વિલા બ્રિજ પાસેની વોલ, ઉર્મી સ્કૂલ સામે હરણી, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ, શ્રુતિ મંદિર આશ્રમનો ગઝીબો, અગોરા મોલની વોલ અને ક્લબ હાઉસનો થોડો પોર્શન, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બહુચરાજીનો અમુક ભાગ, વિશ્વકુંજ સોસાયટી કાલીબાગ, આરસી પટેલ એસ્ટેટ અકોટા પાસે, વોટર લીલી વડસર ગામ પાસે આ પ્રોપર્ટીઓમાં નાના મોટા માર્જિનમાં દબાણો થયેલા છે. વિશ્વામિત્રીનો વડોદરા શહેરમાંથી જ્યાંથી એન્ટર થાય છે અને વડોદરા શહેરમાં જ્યાંથી બહાર નીકળે છે
આ સિટી વિસ્તારની અંદર વિશ્વામિત્રીનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના અંતે વિશ્વામિત્રીની અંદર જે 9 થી 10 ઇલીગલ બાંધકામ હતા અને જે દબાણ હતા, આ તમામ દબાણો રાજકોટના ઉપલેટા તાલુકામાં દીપડાનો આતંક સમાવ્યો છે. ઉપલેટાના ગઢારા ગામમાં દહેશત મચાવી દીપડાએ છેલ્લા 6 માસમાં 6 પશુઓનું મારણ કર્યું છે. ગામમાં દીપડાને લઈ ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે. દીપડાને લઈ લોકોમાં ભય ફેલાયો. લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે. રાજકોટના ઉપલેટા તાલુકામાં દીપડાનો આતંક સમાવ્યો. ઉપલેટાના ગઢારા ગામમાં દહેશત મચાવી છે. દીપડાએ છેલ્લા 6 માસમાં 6 પશુઓનું મારણ કર્યું. ગામમાં દીપડાને લઈ ખેડૂતોમાં પણ ભયનો માહોલ છવાયો. સમગ્ર ઘટનાને લઈ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પાંજરા ગોઠવવામાં આવ્યા છે. છેલ્લા 6 માસથી ગઢાડા ગામ અને આજુબાજુ વિસ્તારમાં દીપડાનો ભયંકર ત્રાસ હોય, જેથી આજે 6 માસની અંદર ગઢાડા ગામના 6 જેટલા પશુઓના મરણ કરેલ છે. ત્યારે ખેડૂતોમાં પણ ભયની લાગણી ફેલાણી છે. ગઈકાલે ભાવેશભાઈ ભીખાભાઈ પપાણિયા જેઓની વાસરડીનું ગઈકાલે મારણ કરેલ હોય, જેથી ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ ત્યાં પાંજરા મૂકવાની વ્યવસ્થા પણ કરેલ છે. આજે અનેક વખત પાંજરે મૂકાણા, પરંતુ દીપડો પાંજરાની અંદર આવતો નથી, જેથી ખેડૂતોમાં ખૂબ જ ભયની લાગણી ફેલાણી છે અને આ દીપડો વહેલી તકે પકડાઈ જાય. તાપીથી સમાચાર મળી રહ્યા છે. તાપીના સોનગઢમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો. વિપક્ષ નેતા અમિત ચાવડા કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા. અરજદારોને સાંભળ્યા અને સરકાર ઉપર પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે સામાન્ય માણસ ટેક્સ ભરે છે, પ્રજાનું સાંભળવા કોઈ તૈયાર નથી, તેવું અમિત ચાવડા દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. સામાન્ય માણસ ટેક્સ ભરે પરંતુ પ્રજાનું સાંભળવા માટે કોઈ તૈયાર નથી, તેવા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે તાપીના સોનગઢમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. વિપક્ષ નેતા અમિત ચાવડા કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા. અરજદારોને સાંભળ્યા અને સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે સામાન્ય માણસ ટેક્સ ભરે છે પરંતુ પ્રજાનું સાંભળવા માટે કોઈ તૈયાર નથી. જનતાનો અવાજ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ આજે તાપી જિલ્લામાં સોનગઢ ખાતે આ બજાર વચ્ચે જનમંચ કાર્યક્રમમાં તમે સૌએ જોયું હશે, ખૂબ મોટી સંખ્યામાં સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો આજે જોડાયા. આ મંચ પર આવીને એમણે પોતાના આક્રોશ, વ્યથા અને તકલીફો રજૂ કરી. આજે આદિવાસી વિસ્તારમાં મેદાંતા જેવા પ્રોજેક્ટ આવે અને એમાંથી ઝીંકના ઉત્પાદનના નામે આખા વિસ્તારને ખતમ કરવાનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એનો લોકો વિરોધ કરી રહ્યા છે. આજે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થાઓ નથી, રસ્તા તૂટેલા છે. આજે ગ્રામ્ય વિસ્તારમાં જે અતિવૃષ્ટિ આવી, પૂર આવ્યું, એના કારણે ખેતી, જમીનો, મિલકતોને નુકસાન થયું, એનું આજ દિન સુધી કોઈને વળતર નથી મળ્યું. આજે ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે એસટીના પ્રશ્નો છે, સ્થાનિક યુવાનોને રોજગારના પ્રશ્નો છે, જળ જંગલ જમીનનો જેનો અધિકાર છે એ ફોરેસ્ટ એક્ટ હેઠળ આદિવાસીના દાવા હજુ નિકાલ થતા નથી. લોકો મોંઘવારીથી પરેશાન છે. આ સોનગઢ નગરપાલિકા વિસ્તાર છે, એમાં આજે લોકો ભ્રષ્ટાચારથી ખદબદે છે. જે રીતે વહીવટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભેદભાવ થઈ રહ્યો છે, ગેરરીતિઓ થઈ રહી છે, એની સામે લોકોનો આક્રોશ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ સરકાર દ્વારા વિકાસના કામોમાં પણ ભેદભાવ થઈ રહ્યો છે. આ તમામ બાબતોને લોકોએ ખૂબ ઉગ્રતા સાથે. સુરતમાં કોંગ્રેસે રત્ન કલાકારોની સાંત્વના પાઠવી. રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના લોકો એકત્ર કર્યા. મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ પોસ્ટરો હાથમાં લઈ રત્ન કલાકારોની સહાનુભૂતિ પાઠવી. આત્મહત્યા કોઈ ઉકેલ નથી તેવા બેનરો સાથે સહાનુભૂતિ પાઠવવામાં આવી. હીરા ઉદ્યોગમાં હાલ ભારે મંદીનો માહોલ છે. રત્ન કલાકારોમાં આપઘાતના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કપરા સમયમાં રત્ન કલાકારોને પડખે કોંગ્રેસ આવ્યું છે. કોંગ્રેસ દ્વારા રત્ન કલાકારોને
સાંત્વના પાઠવવામાં આવી છે, કારણ કે હીરા ઉદ્યોગમાં હાલ ભારે મંદીનો માહોલ છે. રત્ન કલાકારોમાં પણ આપઘાતના કિસ્સામાં વધારો થયો છે, ત્યારે કપરા સમયમાં રત્ન કલાકારોને પડખે કોંગ્રેસ આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા સાંત્વના પાઠવવામાં આવી છે. આજનો કાર્યક્રમ એવો છે કે આ મંદીનો સમય છે. મંદીના સમયની અંદર જે આ રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે અને જે આ સરકાર છે જે મદદ કરવાને બદલે એને કોઈ કંઈ ધ્યાન આપતી નથી અને રત્ન કલાકારો દિવસે ને દિવસે આત્મહત્યા વધી રહી છે. તો એના માટે જે રત્ન કલાકારોને મજબૂર બનાવ્યા છે, તો એના માટે અમે મજબૂત કઈ રીતે બને એનો અમારો આ કાર્યક્રમ છે. કારણ કે જે આ નપટ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સ ને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કંઈ આપતી નથી રહી. એટલા માટે જે રત્ન કલાકાર છે એ દિવસે ને દિવસે અકળાઈ રહ્યો છે. આજે ગુજરાત અને દેશનો વિકાસમાં એક સિંહ ફાળો જો કોઈ હોય તો ડાયમંડ સાથે જોડાયેલા તમામ લોકોનો છે. એ રત્ન કલાકાર હોય, નાના નાના જે ડાયમંડના બ્રોકરો છે કે જે કંપનીઓ લઈને બેઠા છે, પણ આ હીરાનો જે ધંધો છે એ ઘણા સમયથી આજે મંદીમાં ચાલી રહ્યો છે. ને મંદીને કારણે મોટા પ્રમાણમાં જ્યારે રત્ન કલાકારો પોતાનો જીવ દઈ રહ્યા હોય, પોતાનું જે જીવન છે એ આત્મહત્યા તરફ જતા હોય, ત્યારે અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે આવો તમારી કોઈ સમસ્યા હોય તો એ અમારી પાસે લઈને આવો. એક હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપ્યો છે. આપ મીડિયાના માધ્યમથી આ વાત વધારેમાં વધારે જે લોકોને તકલીફ છે એમના સુધી પહોંચે એના માટેનો આજનો અમારો પ્રયત્ન હતો. માનગઢ ચોક એક હીરા ઉદ્યોગનો હબ કહેવાય છે. છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકારો ભાઈઓ જે મંદીને કારણે આત્મહત્યા કરી રહ્યા છે, તેઓને તેમના પરિવારને હિંમત આપવા, એમને સાંત્વના આપવા માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત હિત રક્ષક સમિતિના હેઠળ આજે માનગઢ ચોક ખાતે કાર્યક્રમ રાખ્યો છે. અમારો જે કાર્યક્રમ છે કોઈ હીરા ઉદ્યોગના ઉદ્યોગપતિ સામે નથી, કોઈ કારખાના સામે નથી, પણ કારીગરો જે મંદીના કારણે આત્મહત્યા કરે છે એ બાબતે રાજ્યની સરકારે જાગૃત થઈને તે લોકોના માટે કંઈક કરવું જોઈએ એવો એક સંદેશો આપવા માટે અમે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. તાપીના વ્યારા પાસેથી આંતરરાજ્ય ચોર ગેંગ ઝડપાઈ છે. આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના 4 આરોપી ઝડપાયા. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં આતંક મચાવ્યો હતો. વ્યારા, નીજર, કુકરમુંડા ખાતે આરોપી સામે અનેક ગુના નોંધાઈ ચૂક્યા. 2 પુરુષ અને 2 મહિલાને પોલીસે ઝડપી પાડ્યા છે. 4 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્યારા, નીસર, કુકરમુંડા ખાતે પણ આરોપી સામે અનેક ગુના નોંધાઈ ચૂક્યા. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં આતંક મચાવ્યો હતો, ત્યારે આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના 4 સભ્યો ઝડપાયા છે. તાપીના વ્યારા પાસેથી આંતરરાજ્ય ચોર ગેંગ ઝડપાયા. 4 આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાટણમાં રસ્તે રઝળતી રજાની સમસ્યા યથાવત છે. અંબાજી નેડિયામાં જાહેરમાં આખલા વાખડ્યા. જાહેર માર્ગો પર આખલા યુદ્ધને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો. શહેરમાં રખડતા ઢોરના આતંકથી લોકોમાં દહેશત ફેલાય છે. વિવિધ વિસ્તારમાં ઢોરોનો ત્રાસ છતાં પણ પાલિકા નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આંધ્રપ્રદેશના માર્ગ મકાન મંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી. મંત્રી બીસી જનાર્દન રેડ્ડીના નેતૃત્વમાં મુલાકાત કરવામાં આવી. સ્વર્ણિમ સંકુલનું નિર્માણ, સેન્ટ્રલ વિસ્તારની પણ મુલાકાત લીધી છે. મહાત્મા મંદિર, ગાંધીનગર રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી. પીપીપી મોડેલના અભ્યાસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મુંબઈમાં ઉત્તર ભારતીય એમએલએની માંગ સાથે બેનરો લાગ્યા છે. ગુજરાતીઓની બહુમતી ધરાવતા વિસ્તારમાં બેનરો લાગ્યા. ઉત્તર મુંબઈમાં વિચિત્ર બેનરો લગાવવામાં આવ્યા. બેનરોને લઈ બીજેપીમાં આંતરવિગ્રહ બહાર આવ્યો છે. મહારાષ્ટ્રના લાતુરમાં પાણીમાં બાઇક ચાલક તણાયો હોવાની ઘટના સામે આવી. યુવક પાણીથી ભરેલો પુલ ક્રોસ કરી રહ્યો હતો. ભારે જહેમત બાદ યુવકનો આબાદ બચાવ થયો છે. રેસ્ક્યુ કરી યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો છે. મુંબઈમાં વિરોધ મામલે પોલીસે કાર્યવાહી કરી છે. નીતિશ રાણે અને રામગીરી મહારાજ વિરોધનો મામલો. છત્રપતિ સંભાજીનગરથી હજારોની સંખ્યામાં ટોળું આવ્યું. પોલીસે ટોળાને બહાર જ અટકાવી દેતા ઘર્ષણ સર્જાયું. પોલીસે ટોળાને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો. દેખાવકારો સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી. બદલાપુરના કથિત એન્કાઉન્ટર કેસનો મામલે સામે આવ્યો. બાંદ્રા સહિત વિસ્તારોમાં પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. બાંદ્રા કલાનગર ઉદ્ધવ ઠાકરેનું નિવાસસ્થાન બદલાપુર નામના પોસ્ટરો લગાવવામાં આવ્યા. આડકતરી રીતે એન્કાઉન્ટરને યોગ્ય ઠેરવતા પોસ્ટરો લાગ્યા. વિપક્ષો દ્વારા એન્કાઉન્ટરને લઈ આક્ષેપો થયા છે.
પાટણના હારીજમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સેવા સેતુમાં મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા। અલગ અલગ વિભાગો દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા। આવકના દાખલા, રેશન કાર્ડની પણ કામગીરી કરવામાં આવી છે। અલગ અલગ વિભાગો દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। ત્યારે પાટણના હારીજમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સેવા સેતુમાં મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા। મોટી સંખ્યામાં અરજદારોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો। અલગ અલગ વિભાગો દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા। આવકના દાખલા, રેશન કાર્ડની પણ કામગીરી કરવામાં આવી। ચોટીલાના યુવાનોનું માતાના મઢે પગપાળા પ્રસ્થાન। રાજપૂત ક્ષત્રિય યુવાનો ઘણા વર્ષોથી નીકળે છે પગપાળા કરી માતાજીની ચરણોમાં શીશ ઝુકાવે છે। ચોટીલાના આશાપુરા ગ્રુપના યુવાનોએ પ્રસ્થાન કર્યું છે, માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે। ત્યારે ચોટીલાના યુવાનોનું માતાના મઢે પગપાળા પ્રસ્થાન થયું છે। રાજપૂત ક્ષત્રિય યુવકો ઘણા વર્ષોથી પગપાળા નીકળે છે, માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે। ત્યારે ચોટીલાના આશાપુરા ગ્રુપના યુવકોએ પ્રસ્થાન કર્યું છે।